નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરતની કીમ નદીના પ્રવાહમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે કીમ નદીમાં પ્રવાહ વધવાને કારણે કાંઠા વિસ્તારના લોકોને અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કીમ નદીમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 14 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાંથી વધુ પાણી છોડવાની પ્રક્રિયા શરૂ થયા બાદ અમદાવાદ શહેરના 12 અને જિલ્લાના 28 વિસ્તારોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આજની પરિસ્થિતિની નિરંતર દેખરેખ માટે કલેક્ટર દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ અને તંત્ર પણ જનતા સાથે સંકલન કરીને સક્રિય રહીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય. પાવાગઢ મંદિરના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે. આ રોપવે મુખ્યત્વે મંદિરના નિર્માણ કાર્ય માટે સામાન અને મટીરિયલ ઉપર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા હતા. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે કે ઘણા જ લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં સામાન લઈ જતા સમયે ટેકનિકલ ખામી સર્જાઈ હોવાને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. હવામાનમાં સુધારો અને માર્ગોના સમારકામ બાદ આજે ચારધામ યાત્રા અને નોંધણીની પ્રક્રિયા પુનઃ શરૂ કરાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે ગંગોત્રી અને યમનોત્રી યાત્રા હજુ પણ સ્થગિત રાખવામાં આવી છે. માર્ગો સાફ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી તે ખુલ્લા ન થાય ત્યાં સુધી યાત્રા ફરીથી શરૂ થવાનો કોઈ જ સંકેત નથી. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે દિવાળી પહેલા ડીએ અને ડીઆરમાં 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ લાભ જુલાઈ 2025થી લાગુ થશે અને 3 મહિનાની બાકી રકમ ઓક્ટોબરમાં મળશે. અંદાજે 1.2 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો સીધો લાભ મળશે. ઉદાહરણ તરીકે 50,000 પગાર પર દર મહિને આશરે ₹1,500 અને 30,000 પેન્શન પર ₹900 વધારાનો લાભ થશે. કેનેડા સરકારે જાહેર કરેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે કેનેડામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠનોને આર્થિક મદદ મળી રહી છે. રિપોર્ટમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન જેવા સંગઠનોનો ઉલ્લેખ છે. આતંકી જૂથો નોન પ્રોફિટ અને ચેરિટેબલ સંસ્થાઓનો પણ નાણાં માટે ઉપયોગ કરે છે. આ ખુલાસો ત્યારે થયો છે જ્યારે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું પાણીનું સ્તર જોખમી સપાટી વટાવી ગયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્રે નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા તથા સલામત સ્થળે ખસવા માટે ચેતવણી આપી છે. જો વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અદાણી પાવર અને ભૂતાનની સરકારી વીજળી કંપની ડીજીપીસીએ ભૂતાનમાં 570 મેગાવોટના વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટમાં લગભગ 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. આ કરારથી ભૂતાનમાં ઉર્જા સુરક્ષા વધશે અને ઉનાળા દરમિયાન ભારતને વીજળીની નિકાસમાં પણ મદદ મળશે. અદાણી પાવર અને ડીજીપીસી વચ્ચે આ પહેલો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. એશિયા કપ 2025 પહેલા બીસીસીઆઈએ ઇન્ડિયા એ ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા એ સામેની 2 મલ્ટી ડે મેચિસ માટે ટીમના કેપ્ટન બનાવાયા છે. કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર, અભિમન્યુ ઈશ્વરન, એન જગદીશન, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પડિક્કલ, હર્ષ દુબે, આયુષ બદોની, નીતિશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાર, ખલીલ અહેમદ, માનવ સુથાર અને યશ ઠાકુરનો આ ટીમમાં સમાવેશ કરાયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટેરિફ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉ તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ હતા. હવે કેટલાક ઉત્પાદનોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસ મુજબ ગ્રેફાઇટ, ટંગસ્ટન, યુરેનિયમ, ગોલ્ડ બુલિયન અને કેટલાક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર લાગુ કરાયેલા ટેરિફ દૂર કરાયા છે. જોકે સિલિકોન ઉત્પાદનો, રેઝિન અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પર ડ્યુટી યથાવત રહેશે. આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર શરૂ થયેલા ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલથી ગુજરાત ભારતનું ફાર્મા હબ હોવાને કારણે ફાર્માસ્યુટિકલ નિકાસ સરળ બનશે. ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને અન્ય ઉત્પાદનોની નિકાસને વેગ મળશે, જ્યારે કે
તાપમાન નિયંત્રિત શિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક ઘટકો, હેવી સાધનો અને ઈ-કોમર્સ કન્સાઇનમેન્ટ માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ટર્મિનલ રાજ્યના વિકાસને ઝડપી બનાવશે અને વૈશ્વિક વેપારમાં મજબૂત સ્થાન આપશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 7મી સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. ભારતમાં હવે થોડા સમયમાં રસ્તા તૂટવા કે ખાડા પડતા પહેલા એલર્ટ મળશે. જ્યાં ડિજિટલ ટ્વિન્સ નામની ટેકનોલોજી દ્વારા ઇજનેર્સ સંપૂર્ણ રોડનો વર્ચ્યુઅલ મોડેલ બનાવી શકશે, જે ટ્રાફિક અને રોડની કમજોરીનું પૂર્વ વિશ્લેષણ કરશે. આ સોફ્ટવેર રસ્તાની ખામીને સમયસર ઓળખી તેને ઠીક કરવાનો રસ્તો બતાવશે. NHAIના પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમે IIનો ઉપયોગ શરૂ કરી દીધો છે, જેના થકી રસ્તાની ગુણવત્તા પર નજર રાખવામાં આવી રહી છે. વિવાદાસ્પદ ફિલ્મ ધ બંગાળ ફાઇલ્સ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ 1947ના ભાગલા દરમિયાન બંગાળમાં થયેલા હિન્દુ નરસંહાર અને હિંસક રમખાણોને દર્શાવે છે. 16મી ઓગસ્ટ 1947ના દિવસે બંગાળ રમખાણોમાં હજારો લોકોના મૃત્યુ જે થયા છે તેને ફિલ્મમાં વાસ્તવિક રીતે રજૂ કરાયો છે. એક્શન અને ભાવનાથી ભરપૂર આ ફિલ્મનો બંગાળમાં વિરોધ થઈ રહ્યો છે, જ્યારે કે કેટલાક લોકો માને છે કે આ ફિલ્મે ભાગલાનું કાળું સત્ય સમાજની સામે લાવે છે. કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. અંજાર શહેર અને આસપાસના ગામોમાં મિની વાવાઝોડા સાથે 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છમાં આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભુજમાં NDRFની 30 જવાનોની બચાવ ટીમ પણ સ્ટેન્ડ બાય પર મુકાઈ છે. વાત કરીએ વિશ્વની સૌથી વધારે પગારવાળી નોકરીની, તો દુનિયામાં સૌથી વધુ પગારવાળી નોકરી લાઇટ હાઉસ કીપરની છે, જ્યાં તમારે દરિયાની વચ્ચે એકલા રહેવું પડે છે. અહીં તમને વાર્ષિક આશરે 1.25 કરોડ રૂપિયાનો પગાર મળી શકે છે. એલેક્ઝાન્ડ્રિયા લાઇટ હાઉસ, કે જે ઇજિપ્તના ખતરનાક સમુદ્રની વચ્ચે આવેલું છે, ત્યાં લાઇટ હાઉસ રક્ષકને વાર્ષિક 30 કરોડનો પગાર મળે છે, પરંતુ કોઈ આ કામ કરવા તૈયાર નથી, કારણ કે અહીં તમને દરેક ક્ષણે તમારા મૃત્યુનો ડર રહે છે. પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળસ્તરથી પૂરનું જોખમ ગંભીર બન્યું છે. સસરાલી ગામ નજીકનો બંધ છેલ્લા 48 કલાકમાં 16 ફૂટ ધોવાઈ ગયો છે, જેના કારણે ટ્યુબવેલ વહેતા થઈ ગયા છે અને પાણી રિંગ ડેમ સુધી પહોંચી ગયું છે. અત્યારે રિંગ ડેમ પણ જોખમમાં છે. સેના અને NDRFની ટીમ તૈનાત છે, પરંતુ વહીવટીતંત્રના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે પાણી આગળ વધશે તો 15 ગામો અને આશરે 50,000 લોકો અસરગ્રસ્ત થઈ શકે છે. અંબાજી ભાદરવી મહામેળાનો આજે 6થો દિવસ છે. માત્ર 5 દિવસમાં 30 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 7.5 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ હોવા છતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસાદ વચ્ચે પણ અનેક સંઘો માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો ટેરિફ જુગાર હવે ઉલટો પડી રહ્યો છે. US લેબર ડિપાર્ટમેન્ટના અહેવાલે ટ્રમ્પની ચિંતા વધારી દીધી છે. ખરેખર શ્રમ બજાર ધીમું પડી ગયું છે. અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ફક્ત 80,000 નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જે પાછલા મહિનાના 73,000ના આંકડાથી થોડીક વધુ છે, જ્યારે કે બેરોજગારીનો દર વધીને 4.3% થયો છે. કોઈ નવી ભરતી નથી. જે ખાલી જગ્યાઓ આવી રહી છે તેમાં પણ ભીડ વધી રહી છે. ગુજરાતમાં અત્યારે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન પસાર થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી આપી છે કે સિસ્ટમ્સના પ્રભાવથી અનેક વિસ્તારોમાં મકાન, માર્ગ અને ખેતી પર અસર થવાની શક્યતા છે. માછીમારોને દરિયો ખેડવા ન જવાની સલાહ અપાઈ છે. હવામાન વિભાગ સતત મોન્સૂનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વાત કરીએ એક એવા મુસ્લિમ દેશની કે જેને છેલ્લા 700 વર્ષથી ગણેશ ભગવાન જ્વાળામુખીથી બચાવી રહ્યા છે. જ્યાં શ્રદ્ધા સરહદો
ભાષા અને ધર્મને પાર છે. આનું ઉદાહરણ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ ઇન્ડોનેશિયાએ પૂરું પાડ્યું છે, જ્યાં ભગવાન ગણેશજીની વર્ષો જૂની મૂર્તિ જ્વાળામુખીની ધાર ઉપર બેઠી છે. અહીંના લોકો માને છે કે છેલ્લા 700 વર્ષોથી ગણેશજીની આ મૂર્તિ તેમને વિનાશક જ્વાળામુખી ફાટવાથી બચાવી રહી છે. આ મૂર્તિ 14મી સદીમાં સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે કે ઇન્ડોનેશિયામાં હિન્દુ ધર્મનું પ્રભુત્વ હતું, અને હવે છેલ્લા 700 વર્ષથી આ મૂર્તિ જ્વાળામુખી ફાટવાથી મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયા દેશને બચાવી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.